નમસ્તે વિદ્યાર્થી મિત્રો, જ્ઞાન વિહાર પ્રાઇમરી સ્કૂલના ઓનલાઈન શિક્ષણમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે। ધોરણ 5 વિષય અંગ્રેજી। તો ચાલો ઝડપથી તમે બધા તમારી ઇંગ્લિશની પાઠ્યપુસ્તક ખોલો। પાઠ્યપુસ્તકમાં આજે આપણે લિટલ સ્ટેપ્સ 7, 8, 9 વિશે અભ્યાસ કરવાનો છે, જે પેજ નંબર 11 પર આપેલું છે। તો ઝડપથી બધા પેજ નંબર 11 ખોલો। જો એમાં છે લિટલ સ્ટેપ્સ 7, 8, 9। 7 એટલે 7, 8 એટલે 8 અને 9 એટલે 9। એમાં એક્ટિવિટી 1 છે, નીચેનું કાવ્ય સાંભળો, દોહરાવો અને ગાઓ। જુઓ, તમને અહીં એક કાવ્ય આપેલું છે, ધ કલરફુલ પીપલ। કલરફુલ એટલે કે રંગબેરંગી અને પીપલ એટલે લોકો, કે રંગબેરંગી લોકો। જુઓ, આઈ નો યુ, યુ આર મિસ્ટર બ્લુ। આઈ એટલે હું, નો એટલે જાણું છું, યુ એટલે તને, હું તને જાણું છું, યુ આર મિસ્ટર બ્લુ, કે તું શું છો, તો કે મિસ્ટર બ્લુ છો। બ્લુ એટલે કેવો વાદળી રંગ થાય, તો કે તું મિસ્ટર વાદળી અથવા તો મિસ્ટર બ્લુ છો, હું તને જાણું છું, તું મિસ્ટર બ્લુ છો। યોર ગાર્ડન ઇઝ ક્લીન, આર યુ મિસ ગ્રીન। યોર એટલે તમારું, ગાર્ડન એટલે કે બગીચો, ઇઝ ક્લીન એટલે કે સ્વચ્છ છે, તમારો બગીચો સ્વચ્છ છે। આર યુ મિસ ગ્રીન, હવે જુઓ પૂછે છે, આર યુ શું તું છે, મિસ ગ્રીન એટલે કે મિસ લીલો, ગ્રીન એટલે લીલો કલર, શું તું મિસ લીલો છે, તમારો બગીચો ચોખ્ખો છે, શું તમે મિસ ગ્રીન છો। સે મી હેલો, ઓ મિસ્ટર યલો। સે મી, સે એટલે કહેવું, મી એટલે મને, હેલો એટલે નમસ્તે, કે મને નમસ્તે કહો, ઓ મિસ્ટર યલો, યલો એટલે પીળો, કે મિસ્ટર પીળો મને નમસ્તે કહો। કૂલ ડાઉન યોર હેડ, ડોન્ટ લેટ ઇટ રેડ। કૂલ ડાઉન એટલે કે ઠંડુ પાડો, યોર હેડ એટલે તમારું માથું, તમારું માથું ઠંડુ પાડો, ડોન્ટ લેટ ઇટ રેડ। ડોન્ટ લેટ એટલે થવા દો નહીં, ડુ નોટનું શોર્ટ ફોર્મ છે ડુ નોટ, એટલે કે થવા દો નહીં, રેડ એટલે લાલ, કે તેને લાલ થવા દો નહીં, તમારું માથું ઠંડુ પાડો, તેને લાલ થવા દો નહીં। એમ આઈ રાઈટ, એમ આઈ એટલે હું છું, ને રાઈટ એટલે સાચો, કે શું હું સાચો છું। જો હંમેશા પાછળ જ્યાં પ્રશ્નાર્થ ચિહ્ન આવે ને, ત્યાં પ્રશ્ન જ પૂછતા હોય તો જ પ્રશ્નાર્થ ચિહ્ન આવે। અહીં હતું ને આર યુ મિસ ગ્રીન, કે શું તમે મિસ ગ્રીન છો, એમ આઈ રાઈટ, શું હું સાચો છું। રિપ્લાય મિસ્ટર વ્હાઇટ, રિપ્લાય એટલે જવાબ આપવો, મિસ્ટર વ્હાઇટ એટલે મિસ્ટર સફેદ, વ્હાઇટ એટલે સફેદ, કે મને જવાબ આપો, એમ આઈ રાઈટ, શું હું સાચો છું, મને જવાબ આપો મિસ્ટર વ્હાઇટ। યસ યસ યસ, વિથ યુ મિસિસ બ્લેક। હા હા હા, વિથ યુ એટલે કે તારી સાથે અથવા તમારી સાથે, બ્લેક એટલે મિસિસ બ્લેક, બ્લેક એટલે કાળો, કે હા 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 તમારી સાથે મિસિસ બ્લેક। તો અહીં તમને આ કલરફુલ પીપલ વિશે આપેલું છે। જુઓ, આ એક છે ને કલ્પના કરવાની છે, તમારે કાવ્ય ગાવાનું છે અને તેનો આનંદ લેવાનો છે। આ એક્ટિવિટી 1માં એ જ છે કે અલગ અલગ લોકોને કલરના નામ આપેલા છે, કે મિસ્ટર બ્લુ, મિસ ગ્રીન, મિસ્ટર યલો, પછી મિસ્ટર વ્હાઇટ, એવી રીતે। હવે જુઓ નીચે શું છે, આપેલ નિશાની પ્રમાણે ચિત્રોમાં રંગ પૂરો, ત્યારબાદ ઉદાહરણ મુજબ લખો। જી બરાબર ગ્રીન એટલે કે ચિત્રમાં આ તમને જે ચિત્ર નીચે આપેલા છે એમાં જ્યાં જી કરેલો હોય અહીંયા ગ્રીન એટલે લીલો કલર પૂરવાનો। ઓ બરાબર ઓરેન્જ,
જ્યાં ચિત્રમાં ઓ કરેલો હોય ત્યાં નારંગી રંગ પૂરવાનો, જ્યાં આર કરેલો હોય ત્યાં રેડ એટલે કે લાલ કલર પૂરવાનો, પછી બી કે એટલે બ્લેક કાળો રંગ, જ્યાં બી કે લખેલું હોય ત્યાં કાળો રંગ પૂરવાનો, પછી વાય બરાબર યલો, જ્યાં વાય લખેલો હોય ત્યાં પીળો રંગ પૂરવાનો, અને બી એલ એટલે કે બ્લુ કે જ્યાં બી એલ લખેલું હોય ત્યાં બ્લુ એટલે બ્લુ કલર અથવા તો વાદળી રંગ પૂરવાનો. જુઓ પેલું તમને ચિત્ર આપેલું છે, બોલનું ચિત્ર છે, અહીં બી કે લખેલું છે. તો અહીં જુઓ જો ઉપર બી કે બરાબર બ્લેક, બ્લેક એટલે કાળો રંગ, તો આ બોલમાં તમારે કાળો રંગ પૂરવાનો છે. અને નીચેનું વાક્ય આપેલું છે ધીસ ઇઝ અ બ્લેક બોલ, કે આ કાળા રંગનો દડો છે. એવી જ રીતે તમને બીજા ચિત્રો પણ આપેલા છે, તો એમાં પણ તમારે રંગ પૂરવાનો છે અને નીચે એનું વાક્ય બનાવવાનું છે. જુઓ અહીં પર્સમાં ઓ કરેલો છે, તો ઓ એટલે કે ઓરેન્જ, તો ઓરેન્જ એટલે નારંગી રંગ, તો આ પર્સમાં નારંગી રંગ પૂરવાનો અને નીચે લખવાનો ધીસ ઇઝ એન ઓરેન્જ પર્સ, કે આ નારંગી રંગનું પર્સ છે. પછી ત્રીજું જુઓ જોઈ, ત્રીજું પતંગનું ચિત્ર છે અને એમાં આર કરેલો છે, એટલે આર એટલે કેવો છે અહીં ઉપર આર એટલે કે રેડ કલર, રેડ એટલે લાલ કલર, તો પતંગમાં લાલ કલર પૂરવાનો છે અને લખવાનું ધીસ ઇઝ અ રેડ કાઇટ, કે આ લાલ કલરની પતંગ છે. પછી ચોથા નંબરનું ચિત્ર છે, એમાં એક ફ્લાવર આપેલો છે, તો વચ્ચે વાય કલર કરેલો છે, તો વાય એટલે તો કે યલો પીળો રંગ, તો વચ્ચે પીળો રંગ પૂરવાનો. પછી ઉપર ફૂલમાં આર કરેલો છે, તો અહીંયા લાલ કલર પૂરવાનો, રેડ એટલે લાલ કલર. પછી અહીં પાંદડામાં ગ્રીન કલર, જી એટલે ગ્રીન, તો લીલો કલર કરવાનો છે. અને એનું વાક્ય બનશે ધીસ ઇઝ અ યલો ફ્લાવર, કે આ પીળા રંગનું ફૂલ છે. જો આ ચિત્રમાં મેં જેવી રીતે કલર પૂર્યા એવી જ રીતે તમારે કલર પૂરવાના છે. મીણિયા કલર પૂરવા હોય તો મીણિયા કલર, સ્કેચ પેન કલર પૂરવા હોય તો સ્કેચ પેન કલર, પણ આવી રીતે પૂરવાના છે. પછી પાછળ ફેરવો જોઈ, એક પાંદડું આપેલું છે અને એમાં જી કરેલો છે, તો જી એટલે ગ્રીન કલર, તો ગ્રીન એટલે લીલો કલર, તો પાંદડામાં લીલો રંગ પૂરવાનો અને નીચે લખવાનું ધીસ ઇઝ અ ગ્રીન લીવ્સ, કે આ લીલા રંગનું પાંદડું છે. પછી જુઓ એક મોબાઈલનું ચિત્ર આપેલું છે અને વચ્ચે લખેલું છે બી કે, તો બી કે એટલે બ્લેક કલર અને બ્લેક એટલે કાળો રંગ, તો આવી રીતે તમારે કાળો રંગ પૂરવાનો છે અને નીચે લખવાનું ધીસ ઇઝ અ બ્લેક મોબાઈલ, કે આ કાળા રંગનો મોબાઈલ છે. પછી એક શર્ટનું ચિત્ર આપેલું છે અને એમાં વાય કરેલો છે, તો વાય એટલે યલો રંગ અને યલો એટલે પીળો રંગ, તો શર્ટમાં પીળો રંગ પૂરવાનો અને નીચે લખવાનું ધીસ ઇઝ અ યલો શર્ટ, કે આ પીળા રંગનો શર્ટ છે. પછી એક ફ્રોક આપેલું છે, એમાં બ્લુ રંગ કરેલો છે અને વચ્ચે શું છે BL છે, એટલે બ્લુ એટલે આપણે એમાં બ્લુ રંગ કર્યો, તો એનું વાક્ય બનશે ધીસ ઇઝ અ બ્લુ ફ્રોક, કે આ બ્લુ રંગનું ફ્રોક છે. તો આવી રીતે તમારે ચિત્ર પૂરી અને નીચે વાક્ય લખી લેવાના છે. જુઓ ત્યારબાદ શું આપેલું છે, એક્ટિવિટી 2, વાર્તા સાંભળો અને શિક્ષકની મદદથી ભજવો. જુઓ વાર્તા સાંભળવાની અને શિક્ષકની મદદથી. અત્યારે તો ઓનલાઈન ક્લાસ ચાલે છે, ઓફલાઈન હોત તો આપણે આની બધા પ્રાણીઓની એક્ટિંગ કરી અને તમને હું શીખવાડત, પરંતુ ઓનલાઈન છે એટલે આપણે એવું કંઈ કરી શકશું નહીં, તો ખાલી વાર્તા સાંભળવાની છે અને આપણે તેનું ભાષાંતર જોશું. જુઓ સ્ટોરી એટલે કે વાર્તા, ધ ડ્રીમિંગ સ્ક્વિરલ, સ્ક્વિરલ એટલે કે ખિસકોલી, અને ડ્રીમિંગ એટલે શું થાય સ્વપ્ન જ્યોતિ, ડ્રીમિંગ એટલે સ્વપ્ન જ્યોતિ અને સ્ક્વિરલ એટલે ખિસકોલી, કે સ્વપ્ન જ્યોતિ ખિસકોલી. જુઓ પેલું છે કેટ, કેટ એટલે શું થાય તો કે બિલાડી, બિલાડી શું કહે છે હે સી ઇઝ સ્લીપિંગ ધેર, સ્લીપિંગ એટલે ઊંઘવું, ધેર એટલે ત્યાં, સી ઇઝ સ્લીપિંગ ધેર તે ત્યાં ઊંઘી રહી છે,
બિલાડી કહે છે કે તે ત્યાં ઊંઘી રહી છે. તો રેબિટ એટલે સસલું. સસલું શું બોલે છે? કમ લેટ્સ વેક હર અપ. કમ એટલે ચાલ, લેટ્સ વેક હર અપ એટલે તેને જગાડીએ. વેક એટલે ઉઠાડવું, હર એટલે કોને? તો કે ખિસકોલીની વાત થાય છે. સસલું કહે છે કે ચાલ તેને જગાડીએ અથવા તો તેને ઉઠાડીએ. ડોંકી એટલે શું થાય? ગધેડો શું કહે છે? કે સ્ક્વિરલ ગેટ અપ, કે ખિસકોલી ઊઠ. ગેટ અપ એટલે ઉઠવું, કે ખિસકોલી ઊઠ. કેમલ એટલે ઊંટ કહે છે યસ ગેટ અપ, કે હા ઊઠ. એટલે ખિસકોલી સૂતી હતી તો રેબિટ, ડોંકી અને કેમલ એ બધા એને ઉઠાડવા જાય છે. પછી એલિફન્ટ કહે છે એટલે કે હાથી, કમ એન્ડ પ્લે વિથ અસ. કમ એટલે આવવું, પ્લે એટલે રમવું, વિથ અસ એટલે અમારી સાથે. આવ અને અમારી સાથે રમ. સ્ક્વિરલ, બટ આઈ એમ પ્લેઇંગ. સ્ક્વિરલ એટલે ખિસકોલી શું કહે છે? કે બટ એટલે પરંતુ, આઈ એમ પ્લેઇંગ એટલે કે હું રમી રહી છું. કેટ, વોટ. બિલાડી કહે છે શું? તો જુઓ પછી રેબિટ શું કહે છે? યુ આર નોટ પ્લેઇંગ, યુ આર સ્લીપિંગ. પ્લેઇંગ એટલે રમવું, યુ આર નોટ એટલે નથી, તું રમી રહી નથી. યુ આર સ્લીપિંગ એટલે ઊંઘી રહી છે. તું ઊંઘી રહી છે, કે તું રમી રહી નથી પણ તું ઊંઘી રહી છે. તો સ્ક્વિરલ કહે છે નો આઈ એમ પ્લેઇંગ વિથ જુમ્બો. તો સ્ક્વિરલ એટલે ખિસકોલી કહે છે કે નો એટલે ના, આઈ એમ પ્લેઇંગ એટલે હું રમી રહી છું, વિથ જુમ્બો અથવા તો જમ્બો, કે હું જમ્બો સાથે રમી રહી છું. ખિસકોલી શું કહે છે? કે ના હું જમ્બો સાથે રમી રહી છું. તો એલિફન્ટ એટલે કે હાથી કહે છે હુ ઇઝ જમ્બો. હુ ઇઝ એટલે કોણ છે, અને જમ્બો એટલે જમ્બો, કે જમ્બો કોણ છે. તો સ્ક્વિરલ એટલે ખિસકોલી બોલે છે ધ બેબી એલિફન્ટ. શું કહે છે? કે નાનકડો હાથી. હાથીનું બચ્ચું, કે એ નાનકડો હાથી છે. જે ખિસકોલી એમ કહે છે કે જે જમ્બો છે તે નાનકડો હાથી છે. તો ડોંકી એટલે ગધેડો કહે છે વેર ઇઝ હી. વેર એટલે ક્યાં, ઇઝ એટલે છે અને હી એટલે તે, કે તે ક્યાં છે. તો સ્ક્વિરલ ખિસકોલી કહે છે ફ્લાઇંગ ઇન ધ સ્કાય. ખિસકોલી શું કહે છે? કે ફ્લાઇંગ એટલે ઉડવું અને ઇન ધ સ્કાય એટલે આકાશમાં, કે આકાશમાં ઉડી રહ્યો છે. ખિસકોલી એમ કહે છે કે જે જમ્બો છે બેબી એલિફન્ટ તે આકાશમાં ઉડી રહ્યો છે. તો એલિફન્ટ એટલે કે હાથી કહે છે કે વોટ. શું? સ્ક્વિરલ ખિસકોલી બોલે છે યસ નાવ હી ઇઝ સિટિંગ ઓન અ ક્લાઉડ. યસ એટલે હા, નાવ એટલે હવે, હી ઇઝ સિટિંગ એટલે કે તે બેઠો છે, ઓન અ ક્લાઉડ એટલે વાદળા ઉપર. હા હવે તે વાદળા ઉપર બેઠો છે. કેટ, વોટ ઇઝ હી ડુઈંગ. વોટ એટલે શું, હી એટલે તે, ડુઈંગ એટલે કરી રહ્યો અને ઇઝ એટલે છે. તે શું કરી રહ્યો છે? બિલાડી શું બોલે છે? કે તે શું કરી રહ્યો છે? જો આ બધા જે છે ને, કેટ છે, ડોંકી છે, એલિફન્ટ છે, એ બધા આ બેબી એલિફન્ટ જે જમ્બો છે એના વિશે જ વાત કરી રહ્યા છે. કેટ પૂછે છે કે તે શું કરી રહ્યો છે? તો એ બેબી એલિફન્ટનું પૂછે છે, ખિસકોલીને પૂછે છે કે બેબી એલિફન્ટ શું કરી રહ્યો છે? તો સ્ક્વિરલ ખિસકોલી બોલે છે કેચિંગ ધ સ્ટાર્સ. સ્ટાર્સ એટલે શું થાય? તારાઓ. સ્ટાર્સ એટલે તારાઓ, કેચિંગ એટલે પકડવું, કે તે તારાઓ પકડી રહ્યો છે. તો રેબિટ બોલે છે સસલું વોટ આર યુ ડુઈંગ. કે તું શું કરી રહી છે? યુ એટલે તું, વોટ એટલે શું, આર એટલે છે અને ડુઈંગ એટલે કરી રહી, કે તું શું કરી રહી છે? તો સ્ક્વિરલ કહે છે, ખિસકોલી બોલે છે આઈ એમ સિટિંગ ઓન જમ્બો. આઈ એમ સિટિંગ એટલે હું બેઠી છું, ઓન જમ્બો એટલે જંબા ઉપર, કે હું જે જમ્બો છે એની ઉપર બેઠી છું. આઈ એમ પુટિંગ ધ સ્ટાર્સ ઇન માય પોકેટ્સ.
આઈ એમ પુટિંગ એટલે કે હું મૂકી રહી છું. ધ સ્ટાર્સ એટલે તારાઓ. ઇન માય પોકેટ એટલે મારા ખિસ્સામાં. હું મારા ખિસ્સામાં તારાઓ મૂકી રહી છું. શું કહે છે ખિસકોલી કે હું જંબો ઉપર બેઠી છું અને હું મારા ખિસ્સામાં તારાઓ મૂકી રહી છું. રેબિટ સસલું કહે છે ઓ યુ આર ડ્રીમિંગ કે અરે તું સ્વપ્ન જોઈ રહી છે. હા 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 એટલે રેબિટ એની ઉપર હસે છે અને કહે છે કે તું સ્વપ્ન જોઈ રહી છે. ચાલો જો ઝડપથી આપણે આનું એકવાર રિવિઝન કરી લઈએ. તો આ સ્ટોરીમાં શું કહેવા માંગે છે કે ખિસકોલી સૂતી હોય છે, પછી જે બિલાડી છે, સસલું છે, ગધેડો છે, ઊંટ છે, પછી હાથી છે, એ બધા એને ઉઠાડવા જાય છે. તો ખિસકોલી શું કહે છે કે હું તો એલિફન્ટ એમ કહે છે બરોબર કે તું ઊઠ અને અમારી સાથે રમ. તો ખિસકોલી શું કહે છે કે હું તો રમી રહી છું, હું જંબો સાથે રમી રહી છું. અને જંબો એક બેબી એલિફન્ટ છે જે આકાશમાં ઉડી રહ્યો છે, પછી વાદળા ઉપર બેઠો છે. કેચિંગ ધ સ્ટાર્સ એટલે કે તારાઓ પકડી રહ્યો છે. પછી ખિસકોલી શું કહે છે કે હું જંબો ઉપર બેઠી છું અને હું મારા ખિસ્સામાં તારાઓ મૂકી રહી છું. એટલે ખિસકોલી જે છે એ ઊંઘમાં હતી, નિંદરમાં હતી અને એ સ્વપ્ન જોઈ રહી હતી કે એક બેબી એલિફન્ટ છે, એનું નામ જંબો છે, જે આકાશમાં ઉડી રહ્યો છે, તારાઓ પકડી રહ્યો છે. પોતે ખિસકોલી એ જંબો ઉપર બેઠી છે, પછી તારાઓ એના ખિસ્સામાં મૂકે છે. એવું સ્ક્વિરલ એટલે કે ખિસકોલી એક સ્વપ્ન જોઈ રહી હતી. એટલે જુઓ વાર્તાનું નામ શું છે તો કે ડ્રીમિંગ સ્ક્વિરલ એટલે કે સ્વપ્ન જોતી ખિસકોલી. બરાબર. તો અહીં આપણી એક્ટિવિટી 2 પૂર્ણ થાય છે. પછી એક્ટિવિટી 3 શું છે તો કે તમારા શિક્ષકની મદદથી એડ ઓન ગેમ રમત રમો. અહીં તમને એક રમત આપેલી છે કે શરૂઆતમાં 5 વિદ્યાર્થીઓને જ્યાં રમત રમાડવી તે પછી વિદ્યાર્થીઓની સંખ્યા ક્રમશઃ 7-10 સુધી કરી શકાય. આ રમતમાં દરેક વિદ્યાર્થી આગળના વાક્યમાં એક શબ્દ ઉમેરીને વાક્ય બોલે. એક ખાલી બેગ વર્ગમાં જૂથમાં ફરતી કરવી. તે બેગમાં વિદ્યાર્થી પોતાને ગમતી વસ્તુ કાલ્પનિક રીતે મૂકે અને વાક્ય બોલે. જુઓ આ ગેમમાં શું કહે છે કે એક બેગ લેવાની અને એમાં દરેક વિદ્યાર્થી એક વસ્તુ મૂકે અને એણે જે વસ્તુ મૂકી હોય તેના વિશે વાક્ય બનાવે. અહીં આપેલું સ્ટુડન્ટ 1, સ્ટુડન્ટ 2, સ્ટુડન્ટ 3. જો આ ગેમ આપણે ઓનલાઈન શિક્ષણ છે એટલે રમી શકશું નહીં, પરંતુ જ્યારે તમે ક્લાસમાં આવો, ઓફલાઈન શિક્ષણ સ્ટાર્ટ થાય એટલે આપણે જરૂરથી આ ગેમ રમશું. તો જુઓ અહીં આપણી એક્ટિવિટી 1 અને આ એક્ટિવિટી 2 પછી એક્ટિવિટી 3 એ પૂર્ણ થાય છે. હવે પછીનો અભ્યાસ આપણે નેક્સ્ટ વિડીયોમાં કરીશું. ધન્યવાદ.